पांच तत्व पड़दा विषय अखंड है एक नाम, ओहि नाम में श्याम है सदगुरु गाराम। दास लाभो पर मेहर करी, सदगुरु है हाल हजूर। धन्य धन्य उगमेश्वरा दया सागर सोही भरपूर। ध्यान मूलम गुरु मूरते, सेवा मूलम गुरु पद। मंत्र मूलम गुरु वाक्य, मोक्ष मूलम गुरु कृपा। उगम अगोचर ब्रह्म है, गम करी खोजो घटमाय। मता मटा वर्ण भेदना, साहेब घर दूर नाय। भला रे कहूँ रे भले एक बात ली, तो तारो कर विचार। तारू रे स्वरूप तो भोले करे, मान्यो पड़छाया सा। ए भला रे कहूँ रे भले एक बात ली, दीपड़ो पकड़वा वानर ने, मारे पड़छाया माला। दीपड़ो पकड़वा वानर ने, मारे पड़छाया माला। वानर भागे रे भय भीत थे, खरेखर पड़ी में पकड़ा। ए वानर भागे रे भय भीत थे, खरेखर पड़ी में पकड़ा। भला रे कहूँ रे भले एक बात ली, तो तारो
कर विचार तारू रे स्वरूप तू भोले करे मान्यो પડછાયા માસા એ ભલા રે કહું રે ભલે એક વાત રે भरता अरिसा काच पणा पूर्यो शांते कर्मा भरता काच अरिसा तणा पूर्यो स्वानते कर्मा बसी रे बसी ने मारे भय थे समझे नहीं निज छान ए बसी रे बसी ने मारे भय थे समझे नहीं निज भला रे कहूँ रे भले एक बात रे तू तारो कर विचार तारू रे स्वरूप तू भोले करे मान्यो પડછાયા માસા भला रे कहूँ रे भले एक बात रे प्रतिबिंब तारो आदेह छे प्रतिबिंब आजब सा प्रतिबिंब तारो आदेह छे प्रतिबिंब आजब सा बिगरे स्वरूपे तू छो आत्मा कर गुरु ज्ञाने विचार ए बिगरे स्वरूपे तू छो आत्मा कर गुरु ज्ञाने विचार भला रे कहूँ रे भले एक बात रे तू तारो कर विचार तारू रे स्वरूप तू भोले कर
જગત વાત છે અપાર, ભલી રે વાત એક વાત ને જગત વાત છે અપાર, લાભુ ચેતન એક છે, કર ગુરુ જ્ઞાને વિચાર, લાભુ ચેતન એક છે, ગુરુ ગમ રે વિચાર, ભલા રે કહું રે ભલે એક વાત રે, તું તારો કર વિચાર, તારું રે સ્વરૂપ તું ભોલે કર, માન્યો પડછાયા માસા, ભલા રે કહું રે ભલે એક વાત રે, ભલા રે કહું રે ભલે એક વાત રે. દરેક સંતો મહાપુરુષો કાયમિકના માટે મનુષ્ય અવતારે કરી અને મનુષ્ય જીવને કંઈક ઠપકો આપતા ગયા છે, અને દરેક પોતપોતાના રીતથી પોતપોતાના પ્રમાણથી, અને દરેક મહાપુરુષો કાંઈક આપણને જગાડવા માટે કહી ગયા. ત્યારે સંતો મહાપુરુષોની એક સાખી છે કે ગુરુ મળ્યા તો સબી મળ્યા, નહીતર મિલા ન કોઈ, માત પિતા સુત બંધુ હોય તો જન્મ ધરો ત્યાં હોય. એ ક્રિયા આપ એકની ત્યાં નથી, આખા જગતની અંદર વ્યવહાર તો એ છે. બાળકો, પશુ, પાંભર, કીટ, પતંગ દરેકની આ, જો કે હું આ દાદાની વાણી છે એમાં બે દ્રષ્ટાંતરૂપી બે કડી છે અને બે આધ્યાત્મિક કડી છે. અને દ્રષ્ટાંત છે આપણને સમજાવવા માટે દાદાએ આમાં ગાયા છે. ત્યારે લાભુ દાદા કહે છે કે ભલારે કહું ભલી વાતડી. જોકે આપ તો બધા ગુરુના બાળક છો, રાત દિવસ કાર્યક્રમમાં બધા આવો છો, જૂના જાણીતા છો, અને તદુપરાંત ભક્તિનો દોર પણ તમે બધા જાળવી રાખ્યો છો, એટલે તમને પણ ધન્યવાદ. પણ છતાંય આપણે કાંઈક કહેવું પડે અને કાંઈક કહેવું પડે, અને કદાચ આપણે કહીએ તો ખોટું નહીં લગાડવાનું. હું લગાડવાનું? ખોટું નહીં લગાડવાનું, સાચું લગાડવાનું. જો સાચું લગાડો તો તમારો મુક્તિનો માર્ગ મળે, નહીતર રાહ રૂંધાતો આવે. જેમ આપણે એક વસ્તુ ખોટું બોલીએ તો તમે અહીંથી ઠેઠ જામનગર જાઓ ત્યાં સુધી ખોટું બોલવું જ પડે, ઠેઠ સુધી ભાઈ. એટલે સત્યમેવ જયતે, બને ત્યાં સુધી સત્યતાના માર્ગે આપણે રહી આપણે ભક્તિ કરવાની છે. આપણે શું કરવાનું? ભક્તિ કરવાની છે. હવે ભક્તિ કેને કહેવી? ઠીક છે, પગવું પહેરવું, માળા પહેરવી, દાઢી વધારવી, ધોતી પહેરો યા ન પહેરો, લેંઘો પહેરો, જે કરો, પણ આપણે કરવાનું છે કે ભક્તિ. પણ ભક્તિ પહેલાં કેવી કે નહીં? ત્યારે એને પણ જગતગુરુ શંકરાચાર્ય કીધું છે કે સ્વસ્વરૂપનું અનુસંધાન, એનું નામ ભક્તિ. એને બુધે કીધું અપો દીપો ભવ. સંતો મહાપુરુષો ભજનના મહાત્માઓએ કીધું કે તારા ઘટમાં પીયું બીજારે જોર, અંતરપટ રહી ખોલી, કે હૃદયમાં વસ્તુ છે અનમોલી. જે હૃદયપટની અંદર આપણે સુસુપ્તિ જે છે એ જીવને કાયમિકના માટે, જો કે જાગ્રત જ છે, પણ હવે જગાડવું કે ને આપણા મનને જગાડવું છે. તું આમાં રામ ઢોલ વગાડીને કાંઈક જાગ જાગ અને જાગ. એટલે દરેક સંતો મહાપુરુષો ભક્તિ, હવે ભક્તિ દેખાદેખીની નથી, તેમ ભક્તિ કાંઈ પ્રવચન કરીને કદાચ માતમ વધારવાની નથી ભાઈ.
હાલો હું એમ કહું છું કે રાજારામ બાપુનો માતમ આપણે એટલું બધું વધારે ઘરે ઘરે ફોટા રાખી દઈએ, ઘરે ઘરે ધજા રાખી દઈએ, અહીંથી બાંદ્રા સુધી એક ધારી ધજાઓ રાખી દઈએ, કિલોમીટર રાજા બાપાનો ફોટો રાખી દો, અથવા હાલો ને મારો રાખી દો, તમને કદાચ દુઃખ લાગે તો મારું નામ લ્યો, હાલો ને ગોરધન બાપાનો ફોટો રાખી દો ઠેઠ હોતી, પછી એનેથી પછી તમને શું ફાયદો? તમારે ભજવાન પૂજવા બીજું કાંઈ ના, ફાયદો શું? એમ કાંઈ પ્રચાર માટે આપણો કાર્યક્રમ નથી. આપણો કહેવાનો ઉદ્દેશી કે આપણો પ્રચાર માટે કાર્યક્રમ નથી, આપણો તો જગાડવા માટેનો છે. રામઢોલ સંતો મહાપુરુષો વગાડે છે, એની માટેનો કાર્યક્રમ છે. ત્યારે મહાપુરુષો કાંઈક આપણને કહી ગયા છે. અને જો કે આ તો આપણે ભાઈ હું કહું છું અને હું કહું એટલે તમને દુઃખ લાગે ને, નકર જગતમાં બધાય કહી ગયા છે, હે જીરે મનસા માંડળી રે જાગતા નર સેવીએ, હે પથ્થર પૂજે જો હરી મળે તો પૂજું ગિરિરાજ. ત્યારે જીવણ બાપાએ કીધું કે નામ ભજન બિના નહીં નિસ્તારા, જાગ મન ક્યુતા, જાગ્રત નગરીમાં ચોરને જખ મારેગા જમદૂતા, જોગી ઓટા જટા વધારે અંગે લગાવે ભભૂતા, દમડી કાજે દેહ જલાવે પણ જોગી નહીં જમદૂતા. હું એક નહીં, જગત આખા જગતમાં બધા સંતો ઠપકા દીધા, પણ એની રીહ ન ચડે. હમણાં હું કહું એટલે મોટું ફરી જાય તરત જ. તમારું બાપાએ મને આમ કીધું ભાઈ, એટલે તમે ઘરે બાતો ઘરે ઓલું કરતા ત્યારે કેમ નથી રીહ ચડતી? બરોબર, સાચી એ રીહ ચડાવો અને એને તમે સુધારો જીવને. એટલે મહાપુરુષો કાંઈક કહી ગયા છે, કાંઈક રામઢોલો. એટલે ગુરુ મળ્યા તો સભી મળ્યા, નહીતર મિલા ન કોઈ. માત પિતા શુદ્ધ બાંધવાય તો જન્મ ધરો ત્યાં હોય. આપણી આ ક્રિયા નથી, આખા જગતની અંદર વ્યવહાર માટે ક્રિયા છે અને છે. આપણા પશુ પાંભર કીટ પતંગ એમાં ઈશ્વરનો વાત છે અને છે. પણ કુટસ્થ 16 કરા મનુષ્ય અવતારે શબ્દ અહમ બ્રહ્માસ્મિ, શબ્દ બ્રહ્મ. 16 કરા મનુષ્ય ઘટની અંદર શબ્દ નીકળે ત્યાં ઈશ્વરનો વાત છે. બાકી તો બધે કુટસ્થ. ઈશ્વરનો વાસ તો બધે છે. આપણું પશુ પાંભર કીટ પતંગ હોય એને પાણી પીવાની તરફ શું લાગે કે કદાચ હું એમ કહું છું કે તડકો લાગે તો ભાંભરે ગરધણીને જોઈને ભાંભરે આંટા મંડે મારવા, દોવા ટાઈમે ખાવા માટે ઉતાવળો થાય. અને આપણે બધા હોશિયાર ને, અને આપણે બધા ભગવાનને પહોલાવીએ, ઢોરને પહોલાવીએ. કારણ કે ઘણાને એવી ટેવ હોય ને, દોયા પછી ખાણ મૂકે, એટલે ઓલું બેસારું દોવા જ દે કે ખાણ હના લોભે. ખ્યાલ આવ્યો? એટલે આપણે મનુષ્ય છે ને, ઈશ્વર ભજવાના બદલે આપણે પશુમાંથી ને છેતરીને આપણે દૂધ લઈ લઈએ ભાઈ. એટલે આપણું આ પશુ પાંભર છે ને એ એટલું બધું હોશિયાર છે, અને કેમાંય કળીમાં આવે એવું નથી અને નથી ગુરુ મારીને ખિસ્સા કાપીને છેતરે એવું છે ભાઈ. એટલે જાગતા નર કાયમિકના માટે જે નામ ભજનમાં જાગ્યા ને, ભક્તિમાં જાગ્યા, ગુરુ પરાયણમાં જાગ્યા, નકરી ખાલી વાતું નહીં. શિષ્ટાચારની જેમ ભક્તિ કરવી, શિષ્ટાચારની જેમ ગુરુ કરવાની. કાન્યા મન્યા કુરુન, 5 રૂપિયાની ધોતી ધૂરું, પછી સારા શાકરોટલા કુરુને, પછી પડતો પૂરું. ખાલી શિષ્ટાચાર પ્રમાણે ગુરુ નહીં કરવા, ગુરુ કરવા તો છેલ્લા શ્વાસ સુધી કાયમિકના ભાવ પ્રેમ ભાવનાથી સેવી લેવાનું. અને કાયમિકના માટે આશીર્વાદ કેમ મેળવવા? તો કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુ કૃપા કેમ મેળવવી? સાધકને પોતાને કેમ મેળવીને કઈ રીતથી મળે એ સાધકને પોતાને નક્કી કરવાનું. ત્યારે ભલારે કહું ભલી વાતડી, તું તારો કર વિચાર, તારું સ્વરૂપ તું ભૂલી કરી. હું ક્યાંથી આવ્યો છું, શું કરવા આવ્યો છું? શું મનુષ્ય અવતાર ખાલી ફાકી માવા ખાવા માટે નથી? અને હું તો એમ કહું છું પરસોત્તમભાઈ કે આપણે ગુરુનું વાતું કરીએ, ગુરુના પૂજન કરીએ, ગુરુના ફોટા રાખીએ રાત દિવસ. જો સામાન્ય વસ્તુ ફાકી ન મુકાતી હોય તમારાથી, તો તમે નામ શબ્દમાં સુરતા કેમ રાખો? જેટલી ફાકીમાં રાખો ને, ફાકી ખાવામાં, એટલી તમે જો નામ શબ્દમાં રાખો ને તો બેડો પાર થઈ જાય. એટલો તો બેડો પાર થઈ જાય. એટલે જો સામાન્ય રીતથી આપણે ફાકી ન મૂકી શકતા હોય, ખોટા વ્યસનો ન મૂકી શકતા હોય, ખોટું બોલવાનું ન મૂકી શકતા હોય, તો પછી ભજનની ક્યાં વાત છે? અરે એ તો ઠીક, પુરુષો ઠીક છે, પણ જામનગરમાં તો આપણને દુઃખ થાય કે બેનું ખાય એમ ખાય. બને ત્યાં સુધી આપણા ગુરુના બાળકને વ્યસનથી દૂર રહેવું.
તમે સામાન્ય વિચાર કરો કે 5 થી 10 મિનિટ તમે આસનવાળી ન બેસી ન શકતા હો, 5 થી 10 મિનિટ તમે ધ્યાનમાં તો ધ્યાનમાં ક્યાંથી બેસી શકો? પહેલાં તો આસનસિદ્ધ, જ્ઞાનસિદ્ધ, વ્યવહારસિદ્ધ, એનો આત્માધ્યેય ને આત્મસિદ્ધ, પછી વચનસિદ્ધ ને વચનસિદ્ધ, પછી બધું જે કાર્ય થાય એમ આય ધૂની, બાય ધૂની અને અખંડ ધૂની તમારો આત્મા. બધા સ્ટેપ છે. વ્યવહારસિદ્ધ એનો જ્ઞાનસિદ્ધ એનો દરેક પોતપોતાના દરેક સ્ટેપ છે. એમ પહેલાં તો આપણે જ્ઞાનસિદ્ધ અને પહેલાં વ્યવહારસિદ્ધ થવું. ઘર કુટુંબ પરિવારમાં નર નારીના એક મતા સ્વર્ગમાં થાય જતા, એટલે કાયમિકના માટે પહેલાં વ્યવહારથી જ્ઞાન લઈએ આપણે તો કોઈ જાતનું આપણને તકલીફ પડે નહીં. એટલે સામાન્ય બુદ્ધિથી તમે વિચાર કરો, જો સામાન્ય તમે વ્યસન ન મૂકી શકતા હો તો આપણે ભક્તિ ક્યાંથી કરી શકીએ? અને જો એટલું લોહ લગન જો તમે ભક્તિમાં રાખો ને તો તમારો બેડો પાર થઈ જાય. પણ જેમ ઉગારામ દાદા કહેતા કે ગાયના સિંગના માથે એક રાયનો દાણો જો ટકે એટલી વાર મન સ્થિર થતું નથી. અને મન છે ડુંગળીના ગાંઠિયો કયો, કોબી કયો, જેમ ફોતરામાંથી ફોતરામાંથી ફોતરું, એમ મનની સ્ફુરણ. આપણને એમ કે હવે વિચાર નથી કરવા, ત્યાંથી જ વિચાર ચાલુ થાય. 5 મિનિટ ધ્યાનમાં બેસવું તો ત્યાંથી ને ધ્યાનમાં આજે બેઠા ન હોય તા કે પાણીનો લોટો ભરી આવું ફલાણું, ત્યાંથી જ વિચાર ચાલુ થાય. વિચારને વમળમાં રાખવા, લકી રાખવા, એ હરિગુરુ સંતની દયા કૃપા હોય અને બધું થાય. સામાન્ય છે. ઉગારામ દાદાએ ખાલી એક આટલા ફોટો એક રાખ્યો છે આસન, કે ભાઈ સમજણ કેટલી વાર એક આપણી બજરની આમ ચપટી લઈને હું એટલી વાર ચપટી, સમજણ આટલી. રૂપિયાના 16 આના, એક આનો સમજણ અને 15 આના પાછા વર્તમાન. મોટો બધો દૂધનો ટોપ હોય એને કદાચ જામળવા માટે તમે વાટકા નાખો તો પછી લીંબુ નીચોઈ નાખો, એક ખાલી છાંટો હોય ને આટલો તોય રૂપાંતર ફરી જાય. એમ સદગુરુએ કૃપા દ્રષ્ટિ આપણે રૂપાંતર મેરવણ તો નાખી દીધું, અને મેરવણ નાખ્યા પછી નહીં જાવે જેને સાચા સદગુરુ સેવાની નર નહીં જાવે. નામનો એટલો વિશ્વાસ રાખવો, ભક્તિનો વિશ્વાસ રાખવો. નામ ઘટની અંદર પડ્યું ને તો મેરવણનું કામ કરે ને એમ નામનું કામ કરે છે. પણ આપણો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. એની માટે કાયમિકના માટે રાત દિવસ તિથિ તહેવારો, ભજનમાં જવું, સત્સંગમાં જવું, જ્ઞાન ધારા, રાત દિવસ એની માટે શું કરવા કે સદગુરુ નામ ભૂલાય નહીં. અંતવેળાએ છેલ્લી ઘડીએ જો હરિગુરુ સંતની કદાચ દ્રષ્ટિમાં આપણે આવી જાય ને તો એ બેડો પાર થઈ જાય. ત્યારે કોઈ મહાપુરુષોએ કીધું કે આ છેલ્લા દશકાનો ખેલ એને જીતવો છે મુશ્કેલ, કે આ છે છેલ્લા દશકાનો ખેલ એને જીતવો છે મુશ્કેલ. છેલ્લા દશકાનો સુધીનો ખેલ છે અને એને જીતવા માટે કંઈક સંતો જીતીને વયા ગયા છે અને એના પુરાવા દાખલા છે. અને સંતોએ માગ્યું તોય શું માગ્યું કે ભક્તિ, જ્ઞાન, મનુષ્ય અવતાર ને સદગુરુનું ચરણ. નરસિંહ મહેતા એમ કહે છે કે ગુરુ દામોદર એને ગિરનારની ચારે બાજુ પરિક્રમા કરાવી અને ઉપર લઈ ગયા ઠેઠ ગુરુ દત્તાત્રેય સુધી. સારો પથ્થર જોવે, ગુરુ મારીને એક હાઈ ક્લાસ કંકુની ડબલીઓ જામનગરને લઈ ગયા. મોટી બધી સારો મોટો પથ્થર જોવે એટલે ગુરુ મહારાજ કે મારો ચાંદલો, તો ગુરુ મહારાજ માંડે ચાંદલો. પગે લાગતા ઉપર ગયા, ઉપરથી નીચે આવ્યા, નીચે છેવટ આવ્યા દમાકુંડમાં તળેટીની અંદર. નરસિંહ આપણે દામોદર ખીજાઈ ગયા, આમ ખારા થઈ ગયા ને એકદમ અકળાઈ ગયા. એ નરસિંહ, તે મને, હું તારો ગુરુ અને તે મને પાણે પગે લગાડ્યો, હવે તારે હું બાકી છે? તો કે કુંવરબાઈનું મામેરું મંડળીકના ડોકમાં હારે હથોહથ હાર, આટલું કાર્ય કર્યું અને પિતાજીનું શ્રાદ્ધ મંડળીકના ડોકમાં હાર કુંવરબાઈનું મામેરું બધું કર્યું, હવે તારે હું? નરસિંહ મહેતા હસવા માંડ્યા. એ કે મારું કામ નહોતું, તમારું હતું. ઠપકો દીધો સામેથી. એ કે તમારું કામ હતું, તમારી આબરૂ જાતી હતી, મારી આબરૂ નહોતી જાતી. તમે તમારું કામ કર્યું, મારું તો બાકી છે. તો કે મંડો થાપો મારો બળ નરસિંહ, હવે હું છે એમ. તો કે અંત ઘડીએ, છેલ્લી ઘડીએ
મારા મુખમાં તમે રહેજો, તમારા મુખમાં કાં મને રાખજો. દ્યો તો મનુષ્ય અવતારને કાયમિકના માટે હરિગુરુ સંતનું ચરણ બે મારે જોતું નથી નથી અને નથી. સંતમાં આ તો આપણે માગવું હું એ ખબર નથી, માગવું આપણે શું એ ખબર નથી. અને કદાચ હું એમ કહું કે હરિગુરુ સંતને દયા કૃપા હોય ને તોય મળે, નકર ન મળે. એક લાભુ દાદાએ બ્રહ્મરસાયણના ભાગમાં 3જા ભાગમાં દ્રષ્ટાંત લખ્યું છે. કોઈ દરિદ્ર બ્રાહ્મણ, દુબળા પાતળા બ્રાહ્મણ, ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય પોતાના શિવના જાપ જપે. શંકરને પાર્વતી નીકળ્યા, હાલતા હાલતા જોવે છે કે દરિદ્ર બ્રાહ્મણ છે અને હાલને કે હું એને જાઉં. પાર્વતીને કે તમે બેસો, હું મારા ભગત આગળ જઈ આવું છું. તો કે કેમ ભગત આગળ? તો કે એ દરિદ્ર બ્રાહ્મણ છે, એને દર્શન તો આપી આવું. પણ દર્શન આપી આવો ભલે જે કરો, પણ એના ભાગમાં જ નથી. પણ તમે શું કરા ધક્કા ખાવ છો? તો કે મારા છે ને, અને ગમે એમ તો મારા છે તો હું આટો તો મારી આવું. શું કરે છે કેવી રીતે? એમ કહેવાય છે કે 2 જણા આવ્યા, પ્રસન્ન થયા શિવ કે બોલ બોલ માગી લે. કે છે હું? કે કાંઈ વાંધો નહીં, કે એક કામ કરો, કે વચન આપો કે હું જે બોલું ને એ સિદ્ધ થાય. કે કાંઈ વાંધો નહીં, હાલો તમે 2 જણા પોતે ને એક દીકરો, 3 જણા ઘરમાં. કે 3 હાલો એક એક વચન આપી દીધું, તમે જે માગો ને જે કરશો નહીં થાય. એટલે 3 વચન આપી દીધું, રાજી થઈ ગયા, પોતે શિવ વૈયા ગયા. એટલે બેનને વિચાર આવ્યો કે શંકર ભગવાને વચન તો આપ્યું, પણ સાચું હશે ખોટું હશે કેમ હશે? અને મારે તો કાંઈ જોતું નથી. હું જ્યારથી આ બ્રાહ્મણના ઘરમાં આવી તેદુના હેરાન હેરાન. સારી હાડી પહેરવા મળી નથી, છોકરામાં ઠેરા નહીં, ઘરવાળામાં ઠેરા નહીં, અને માગી માગી થાક્યા તો બોયડી 2 પાંદડા થઈને કે હવે તો હું થાકી ગઈ છું, દેહ કાબુ રહે નથી. એટલે કે હે ભગવાન, જો તમે સાચા હો ને તમે વચન આપ્યું ને, અને 3ને એક એક, જેમ આપણે છોકરાને કેમ રૂપિયા ઉપર આપીએ, 3ને એક એક વચન આપી દીધું, એક એક વચન તમને ફળીભૂત થાય એમ. એટલે કે હે ભગવાન, કે મને રૂપસુંદરીનો અવતારને રૂપસુંદરી બનાવી દે. એટલે કે તથાસ્તુ. તો એ બેન ફર્સ્ટ ક્લાસ અપસરા જેવી રૂપસુંદરીનો અવતાર આપી દીધો નવેસરથી. એમાં કુદરતી બનવા સંજોગ રાજાની સવારી નીકળી. રાજાની દ્રષ્ટિ ગઈ કે આ બ્રાહ્મણની અંદર આવી દીકરી કન્યા રૂપસુંદરી. રાજા એમાં મોહ્યા. રાજાએ કે બેસી જા. તો કે નહીં, મારું આ બ્રાહ્મણનું ઘર છે, મારે જોવાય નહીં. તો રાજાએ બાવડું ભરીને પરાણે બેસાડી દીધા. થોડી વાર જોયું તો બ્રાહ્મણને ખ્યાલ આવ્યો કે રાજાની સવારી. રાજા ઉપાડી ગયા. એટલે પોતે પાછળ દોડે છે કે ભાઈ મારા ઘરવાળા છે, એને વરદાન મળ્યું હતું ને રૂપસુંદરી થઈ છે, પણ મારા ઘરવાળા છે અને એને તમે લઈ જાઓમાં. તો કે નહીં, ત્યાં તો મારા ઘરવાળા છે. એટલે એની આ વચન તો આપ્યું તો એના રાજાનો મહેલ આવ્યો. રાજાના મહેલની અંદર વી ગયા, પછી પ્રવેશ તો ન આપવા દે અંદર, ડેલો તો બંધ કરી દે. એટલે આની આગળ વચન હતું ને કે જાય બકરી બની જાય. એની આગળ વચન તો હતું કે જા બકરી બની જાય, બકરી બની ગઈ. રાજાએ જોયું તે કે લાલે રૂપસુંદરીમાંથી બકરી ક્યાં થઈ ગઈ? એ બ્રાહ્મણ ક્યાં ઉપાડ તારી બકરી. એટલે બ્રાહ્મણે પોતે બકરી ઉપાડી અને પોતે પાછા ઘરે લઈ ગયા. ઘરે ખીલો બીલો ગોતી કંઈક સરખાટ કરીને ખીલાને બાંધી દીધી બકરી. થોડીક વાર થયો, છોકરો આવ્યો કે બાપા મારી માં ક્યાં? તો કે જા બાંધી. કે મારી માની આ દિશા? તો કે આ તારી માની આ દિશા. તો કે હતી એવી ને એવી થઈ જાય. હતી એવી ને એવી પાછા થઈ ગયા. કુદરત તો કાયમ એકને માટે દીન દયાળુ છે, પણ આપણે માગવું શું, કેમ માગવું, કેમ સદુપયોગ વચનનો નામનો ભજનનો કરવો, એ સાધકને પોતાને નક્કી કરવું છે. ત્યારે ભલારે કહું ભલી વાતડી, તું તારો કર વિચાર, ક્યાંથી આવ્યો, કેમ આવ્યો, ક્યાં જવાનું છે ને કઈ રીતે જવાનું, શું તારે કરવાનું છે. જગતની અંદર ધનેરાની જેમ ધાન ખાઈને મરી જવા માટે મનુષ્ય અવતાર મળ્યો નથી નથી નથી. અને કાંઈક સ્વાર્થન માટે ઉપયોગ કરી લેવાનો છે મનુષ્ય અવતારે કરીને કાંઈક. હવે આપણું સામાન્ય ભલા માણસ છે, મોટરસાઇકલ બરોબર, હાવ તમારું એમ કે રિઝર્વમાં આવી ગયું હોય કે હવે આ બહુ આના પૈસા નહીં આવે ને તોય તમે આપો કોઈને, બરોબર. તો એમ કેમ કે હજી આ ટાયરે હારા છે, આને બદલાવાય નથી, વેચો નહીં, તમે જ્યાં સુધી હાલે ને ત્યાં સુધી ઘસી લ્યો. એમ મનુષ્ય અવતારની કોઈ વિચાર નથી કર્યો
કે મનુષ્ય અવતાર મળ્યો, ઘણાની 100 વર્ષની જિંદગી ગઈ તો એમ નામ રહીએ. જીવનની અંદર કાંઈ ફેરફાર નહીં. તમે જોવો ને ઠેઠ સુધી એક દોરાવા. અમે રસ્તામાં એ જ વાત કરતા હોય કે ઘણાને જિંદગીની અંદર, કારણ કે મળ્યું ધન મૂર્ખે મોજ નો મણી કહું કરે, પૈસા વગરના તો બસ આ દુઃખી થાય છે, સત્તા પૈસા દુઃખી થાય છે. હે મળ્યું ધન મૂર્ખે મોજ નો માણી કહું કર્મની કહાણી, કા ભાગ બીજાનું પડ્યું કા ખોટી કમાણી. સતલેખે ભવ તો આવા ભજન કાર્યક્રમ સતલેખે સદગુરુના, જેને ઘર સદગુરુના વાસા ઉજળાયના આંગણા, એના સિવાય જગતમાં ઉગારો નથી નથી અને નથી. ત્યારે ભલારે કહું ભલી વાતડી તું તારો કર વિચાર, તારું સ્વરૂપ તું ભૂલી કરીને માયનો છે પડછાયામાં સાર. જેમ બીજા 2 દ્રષ્ટાંત છે. દીપડો પકડવા વાનરને મારે પડછાયામાં લાલ. હવે દીપડો અને વાંદરો, વાંદરો ઝાડવા ઉપર, દીપડો નીચે. જો કદાચ હું એમ કહું છું કે આ ડાળીએ ચડે તો વાંદરો ઠેકલો મારીને અહીંયા આવતો રહ્યો, આ ડાળીએ પકડાય નહીં. પછી દીપડો પોતે તરકીબ અજમાવે, બુદ્ધિ પોતાની અજમાવે. વાંદરો ઉપર હોય, દીપડો નીચે, એના પડછાયો પડતો ને ત્યાં થાપો મારે. એટલે ઓલો આ ડારેથી આ ડારે, આ ડારેથી આ ડારે, આ એમ ચક્રાવે ચડાવે, ધીમે 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 ચક્રાવે ચડાવે ને એટલે ડાર ચૂકેલે સીધો પડે. આંખું વીંચીને બેઠો રહે, તરત જ કોરિયો કરી જાય, બટકાવી જાય. પણ માર મૃત્યુનો ઘાટ ક્યારે બન્યો કે પોતાનો પડછાયો છે એ હું માન્યું. એમ જગત છે, હું ગોરધનભાઈ છું, હું ફલાણા ભાઈ છું, હું ટુકડા ભાઈ છું, હું વાઘેલા ભાઈ છું, ફલાણો ભાઈ છું, ઢીકડો ભાઈ છું. હું એમ કહું આવા ગોરધનભાઈ ગોતી દો, આને ગોરધનભાઈ કહેવા, આને ગોરધનભાઈ કહેવા, આને ગોરધનભાઈ કહેવા. ગોરધનભાઈ ગોતો ત્યારે આજ મારું માથું દુખે, આજ મારું પેટ દુખે, આજ મારું કામ દુખે, તોય એનાથી ને તું જુદો છો, એનાથી ને તું જુદો છો ને. ઉગારામ દાદા એક ભજનનો એક જવાબ આપ્યો છે. જો કે આ વાત કરીએ તો બહુ ઘણી લાંબી થાય એમ છે, જો કે સમજેલા છે, કોઈ સમજાવવા પડવું નથી ભાઈ. કે જે વસ્તુનું જે કલ્પ્યું છે નામ, એ નામ છે ઠરાવ. મનુષ્ય તણો પણ નામ છે ઠરાવથી બાર. એમ સંતો ઉપાસે સદગુરુ ભજી લઈને બહુ પાર બેઠ લીધા છે. આ માઇક સ્પીકર ને, આ પેટી ને, આ હાર્મોનિયમ ને, આ ટુવાલ ને, આ રૂમાલ ને, આ ઓશીકું ને, આ કુલર ને, આ રાજા ભગત ને, આ દેવસી ભગત ને, એ ઠરાવ કોનો? મનુષ્યનો. પણ આમાં દેવસી, હું એમ કહું અત્યારે ક્યાં બધા આવ્યા? કયું ગામ? બેડ. તો બેડ કયું? ક્યાં બેડ? બેડ ક્યાં? આને બેડ કેવું? બેઠાને બેડ કેવું? બજારને બેડ કેવું? આંટા મારો એને બેડ કેવું? પંચાયત ઓફિસને બેડ કેવું? નિશાળને બેડ કેવું? બેડ કેવું કે ને? જોકે એ વાતે બહુ આઘી છે, આપણે બહુ જવું નથી. હું તો પહેલા સ્ટેપની વાત કરું, ખાલી સામાન્ય ખ્યાલ આવ્યો. સામાન્ય વાત તો આપણે સમજી લઈને, ખાલી માવો મૂકી દઈએ ને તોય ઘણું. ખ્યાલ આવ્યો? ખાલી માવો મૂકી દઈએ ને તોય આપણે સદગુરુનું વચન પ્રમાણ કહેવાય ભગવાન. એટલે પછી બીજી કડી કીધી છે, ફરતા અરીચા કાચ તણા, પૂડું શ્વાન તે ઘરમાંય, ફસી ફસીને મારે ભયથી સમજે નહીં નિજ શ્વાન. આ એનો પાછો જવાબ છે કે એક રાજાને ગેલ થયો. અને ઘણા એમ આપણે વાતું સાંભળીએ કે દેશ વિદેશની અંદર વિરોધી પક્ષીના એકાબીજા લડાઈ રાખતા હોય છે અને રાજા અને બધા બેઠા બેઠા લોકો જોતા હોય છે. એવા ઘણી જગ્યાએ ખેલ થતા હોય છે. એક રાજાને એવો ગેલ થયો, ચારે બાજુ કાચનું મકાન બનાવ્યું, એમાં કૂતરા પૂરે. પછી કૂતરાને પ્રતિબિંબ દેખાય ને સામો અરીસાની અંદર, અને અરીસો પોતાનું રૂપ ટકાવી રાખતો નથી. તમે નીકળો તરત જ રૂપ પણ નાશ થઈ જાય છે. ત્યારે કૂતરું જોવે, સામે કૂતરું ભસે દેખાય અરસ, એટલે કૂતરું ભહે કે એને એમ કે બીજું કૂતરું છે. ભહે, ખૂબ ભહે, ખૂબ ભહે. એક દી સવારથી સાંજ સુધી કોઈ જેવું મજબૂત, કોઈ એક દી બે દી, તરત જ તડફડી પાછું મરી જાય. એમ થતાં થતાં એમ કહેવાય છે કે કૂતરા ગામના થઈ રહી. તે બાજુના કોઈક બાજુમાં આજુબાજુનો વાડીએ કોઈક બાપુની ઝૂંપડી, એનું કૂતરું ઉપડાવે, એના કૂતરાના રૂમમાં પૂર્યું, પણ ભયું નહીં. સીધું પગ માથે પગ ચડાવીને આમ કરીને બેઠું રહ્યું.
રાજાએ પૂછ્યું બીજે દિવસે કે કેમ કૂતરાનું થયું? તો કે એ તો આ એકલા બેઠું છે, રોટલો નાખ્યો તો રોટલો ખાઈ ગયો, ખીચડી ખાઈ ગયો, અને એ તો બેઠું જ નિરાતે. તો કે ન હોય તો કે આ રાજા પોતે જોવા ગયા, જોયું તો કે આ બરોબર છે. તો કે કૂતરું લઈ આવ્યા ક્યાંથી? તો કે કૂતરું બાપુ આપણે પરસોત્તમ વાડી એટલી આવ્યા, પરસોત્તમ બાપુ ત્યાં. એમ? તો કે હા. બોલાય પરસોત્તમ બાપુને કે તમારું કા કૂતરું? તો કે હા. તો કે ભયું નહીં? તો કે નહીં પણ. વાઘેલા સાહેબ કૂતરા જેવા ગુરુ મળ્યા અને ભણતા બંધ થયા. જીવણ બાપાએ કીધું ગુરુ મળ્યા, ગુરુ ગમ મટી મારા મનની તાણાવાણી. આપણે તો ગુરુ કરીને ઉલટાની તાણાવાણી વધારીએ છીએ. જીવણ બાપાને મટી, કારણ કે ગુરુ લાય ઘરો ઘર લાગી સંતો, લાય ઘરો ઘર લાગે કે ક્યાં ગુરુ ભાગી સંતો, લાય ઘરો ઘર લાગી. ગુરુ જેલા ચેલા જેલા જલાઈ ગઈ જમાત સારી કે ઘરો લાય ઘરો ઘર લાગી, ક્યાં ગુરુ ભાગી સંતો, લાય ઘરો ઘર લાગી. ભીમ સાહેબ કે ભગત ભગવાન જેવા, વાં ઘર લાય નો લાગી કે ન્યા ઉગુરુ ભાગી સંતો, લાય ઘરો ઘર લાગી સંતો, લાય ઘરો ઘર લાગી કે ક્યાં ઉગુરુ ભાગી. એટલે હરિગુરુ સંતના ચરણની અંદર લાય નથી, બાકી તો જ્યાં બોલ ઉલટાના ગુરુ મળ્યા પછી તો સ્થિરતા આવવી જોઈએ. અને આપણે ગુરુ મળ્યા પછી ઉલટાની સ્થિરતાના બદલે ઉલટાનું જાણપણાનું જોર, ગુરુપણાનું જોર, મારાપણાનું જોર. ખાલી હું એમ કહું છું કે તમે ગમે ત્યાં આપણે જાઓ છો, નામ ભજન આવ્યું તો સાયકલના પંખામાંથી લખે સોહમ, મકાનમાંથી લખે સોહમ, દીકરાનું નામ દે તો કે સોહમ તારો દીકરો નથી, તારો બાપ છે. ભાઈ આકાશભાઈ આપણે સુરજભાઈ નહોતા, ચંદાભાઈ નહોતા નવલોક તારા કબીરા કે કબસે ભૈયા ભૈરાગી, આદિ અનાદિનો છે. એમાંથી જગતની ઉત્પત્તિ સ્થિતિને લઈ અને એલા ભલામણા એને સાયકલના ઠોઠિયાની પાછળ સોહમ લોકો, શરમ ન આવે તમને? જેને ગુપ્ત બ્રાહ્મણો કે એક જનોય મારી તૂટે તો એક ડગલું ભરાય ને બ્રહ્મ હત્યાનું પાપ. અને આ નામનો તમે ચારે બાજુ ઉચ્ચાર, શું સામાન્ય છે? પણ દરેકને હું કહું છું ભોગવટો છે અને છે. ધ્યાન રાખજો, ગુરુ થવામાં માલ નથી. ગુરુ થઈ ગયા અને મારે ચેલા કર્યા 10 રૂપિયા મને ધૈર્યા, મારા 2 દીદીના ચાખાણ થયા, એ વાતે નથી. કાયમિકના માટે ભોગવટો અમે તૈયાર રાખજો. ત્યારે સદગુરુ મળ્યા અને ભસવાનું એને બંધ થઈ ગયું. પૂછ્યું કે કેમ ભસતો નથી? તો કે સવારમાં હું નાહી ધોઈ પૂજા પાઠ કરું અને એને પણ હું પૂજા પાઠ કરાવું, હું મારું મુખ જોઉં, મારો ચાંદલો માંડું, કૂતરાને પણ એનું મુખ બતાવું, એને પણ ચાંદલો માંડું, તિલક કરું અને ત્યાર પછી બધું કાર્યક્રમ કરું. એટલે જો સામાન્ય પશુને જો ગુરુ મળ્યા હોય, સ્થિરતા આવી હોય, તો આપણી સ્થિરતા ઉલટાની વધે છે. એટલે ફરતા કાચ અરીસાણા પુરુષ સ્વાંતે ઘરમાંય, ભસીને મારે ભયથી સમજે નહીં નિજ સ્થાન. જેણે સમજણ નથી ને હું કોણ છું એનો ખ્યાલ નથી, એ કાયમિકના માટે ભયા રાખે છે. અને આપણને સદગુરુએ પહોંચવાનું મટાડી દીધું છે. હું અને તુના ભેદ. એને મૂળદાસે કીધું કે આ 2 વિનાના 52 બોબડા ન મળે મોંઘે મૂલે. મૂળદાસ કે 2 નો 1 કરે ને એની વાત 52 બાર બોલે. જે લક્ષ આપણને હરિગુરુ સંતે આપણને બતાવ્યું છે, નક્કી કર્યું છે, હવે ક્યાંય પીપળે ડાળે પાકડે ક્યાંય વળગવાની જરૂર નથી. સદગુરુ એ જ ભગવાન કયો, ઈશ્વર કયો, નામ ભજન બિના નહીં નિસ્તારા. આપણે વાત કરીને એટલે ભજન કરીને કાયમિકના માટે આપણે આગળ પ્રગતિના પંથે રહેવાનું. ત્યારે પ્રતિબિંબ આ તારો દેહ છે, પ્રતિબિંબ આ જગસાર, બિંબરે સ્વરૂપે તું છો આત્મા, કે કર ગુરુ ગમ જ્ઞાને વિચાર. પ્રતિબિંબ આ તારો દેહ છે, પ્રતિબિંબ આ જગસાર. જગતની અંદર હું એમ કહું છું કે આપણે લાઇટ આવી ને, અત્યારે લાઇટ બળે, માઇક ચાલુ, કેના હિસાબે? લાઇટના હિસાબે, બરોબર? તો હવે લાઇટ ક્યાંથી આવી? આપણે એમ કહીએ ને કે ભાઈ અમારા અહીં બાજુમાં જામનગરથી આવી, પછી જામનગરથી પછી ક્યાંથી આવી? તો કે ભાઈ તુવારણથી. તુવારણ ક્યાં આવ્યું? તો કે ઉકાઈ ડેમ આગળથી આવી. આવે ને ત્યાંથી. હવે ત્યાંથી કદાચ હું એમ કહું મશીનમાં ફોલ્ટ થાય તો થબ ને. એમ એક પળ મેં જમીન સ્વારના કિરણવાળા કીર્તાર. બાજી બધી એના હાથની વાત છે. બાજી
એના હાથની વાત છે. પ્રતિબિંબમાં તારો દેહ છે, પ્રતિબિંબમાં જગસાર. આમાં બધે ઘટોઘટમાં ઈશ્વરનો વાસ એક છે અને એક છે. બહેનોમાં પણ આત્મા અને પુરુષોમાં પણ આત્મા. બહેનોમાં કોઈનું કીધું કે આત્મી છે, કીધું કોઈ? અને આપણે બધા અહીં ક્યાં હિસાબે ભેગા થયા છે? કે આત્મા સ્વરૂપે જ ને, ગુરુગમ લક્ષ માટે. આ બધા એક છે. લાભુ દાદાએ કીધું ને, આત્મા સર્વમાં એક છે. એક છે એ એક રૂપ જે બતાવ્યું એના હિસાબે આપણે બધા ભેગા થયા છે. અને એના હિસાબે આપણે રાજારામ બાપાના તિથિમાં ભજન સત્સંગનો કાર્યક્રમ. ધન્યવાદ છે, હું એમ કહું પરસોત્તમભાઈને, ધન્યવાદ છે દેવસિંહ ભગતને, કે કાયમિકના માટે રાજારામ બાપાનું આ જીવતું જ્યોત, જલતી જ્યોત જાગતરત રાખી અને આ રાખવી એ બહુ કઠણ વાત છે અને સારી વાત છે, આનંદની વાત છે. એટલે કાયમિકના માટે એટલે પ્રતિબિંબ આ જગસાર, બિમરે સ્વરૂપે તું છો આત્મા, કર ગુરુગમ જ્ઞાને વિચાર. ત્યારે લાભુ દાદાએ કીધું, ભલે રે એક વાત ભાતની, આ જગત ભાત છે અપાર, અસંખ્ય અપાર વાત પૂછો માને. સંપ્રદાય, ધર્મ, પંથ, પંથુડિયું, જોકે બધી રીતથી બધું સાચું છે, કોઈ ખોટું નથી અને નથી. જેવા જેને ગુરુ મળાવ્યું બતાવ્યું શાન. કોઈ પકડા પૂછડા, કોઈ પકડા છે કાન. એને કોઈને ખોટાઈ પણ કહેવાતા નથી, કોઈ ખોટાઈ છે નહીં. એટલે ભલે જે એક વાત ભાતની, જગત ભાત છે અપાર, લાભુ ચૈતન એક છે, નિજરૂપ તેજ વિસ્તાર. આ એનો જ વિસ્તાર છે. હરિગુરુ સંત જે સંતો ભજતા, મહાપુરુષો ભજતા, કબીર, ખીમ, ત્રિકમ, મોરાર, ઓળખ, હોથીરામ, આનંદરામ, કમસી બાપા, હરિસાગર બાપા, ઉગારામ દાદા, એ જ વાત હરિગુરુ સંતે આપણે દરેકને સમજાવી છે. અને આનાથી જગત નથી. ત્યારે કીધું કે ઓહો, રામાપીરના બાપ અજમલજી બોલ્યા કે ઓહંગ રામદેવજી અલગ તમને સમરે સારો ખલક. એમ બોલ્યા દાદા અજમલજી કે પોતે નકલીમ સાહેબનો અવતાર. જે સંતો મહાપુરુષો ભજતા એ જ આ હરિગુરુ સંતોએ આપણે દરેકના કટની અંદર ઓળખાણ કરાવી અને એ નામનું ભજન બતાવ્યું છે. ને એ નામનું ભજન કરી કાયમિકના માટે હરિગુરુ સંતની દયા કૃપાથી સેવા, સત્સંગને સમરણ, જ્ઞાન, ધ્યાનને આધીનતા જેટલી ભક્તિ થાય અને જેટલું કાયમિકના માટે રસ લેવા એટલો પી અને આનંદમાં રહેવું ને આનંદ કરવો. બાકી જગતની વાતો તો અસંખ્ય અપાર છે. જો એ કેડીએ હાલીએ તો આપણો રાહ ચૂકાઈ જાય એમ છે. બાકી જે કરતા હોય બરોબર છે, પણ આપણે શું કરવું ને આપણે ક્યાં જવું એ આપણે નક્કી કરી અને સદગુરુની ભક્તિ કરીને આનંદમાં રહેવું ને આનંદ કરવાનો છે. સદગુરુદેવની જય, ઉગારામ દાદાની જય, સર્વે સંતોની જય.